વેલકમ ટુ માય ચેનલ રમેશ સાવલિયા. ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગની અંદર પ્રનન્સિએશન એટલે ઉચ્ચારનો છે ખૂબ મોટો રોલ હોય છે. ઇંગ્લિશ ભાષાની અંદર ઘણી બધી વિચિત્રતાઓ જોવા મળે, એમાંની એક વિચિત્રતા એ પ્રનન્સિએશન એટલે ઉચ્ચારની છે. સીયુટી કટ થાય પણ પીયુટી પટ ન થાય, પીયુટીનો ઉચ્ચાર પુટ કરવો પડે છે. એવી જ કેટલીક વિચિત્રતાઓ આજે આપણે જોવાની છે અને ઇંગ્લિશ છે આવી ઘણી બધી વિચિત્રતાઓથી ભરેલી લેંગ્વેજ છે. તો આવી વિચિત્રતાની અંદર આપણે ઉચ્ચાર છે એના વિશે આજે સ્ટડી કરીએ. તો પ્રનન્સિએશન, આમાં એ ઉપર ભાર મૂકવાનો છે. આનો જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે એ ઉપર સ્ટ્રેસ મૂકવાનો છે. પ્રનન્સિએશન, જ્યાં શન આવતો હોય એની આગળનો અક્ષર હંમેશા સ્ટ્રેસ એટલે એની ઉપર ભાર મૂકવાનો, એનો ઉચ્ચાર છે ઉપર લઈ જવાનો છે. પ્રનન્સિએશન એટલે ઉચ્ચાર થાય. હવે અહીંયા આજે આપણે એવા સ્પેલિંગ જોવાના છે કે જેના ઉચ્ચાર બદલો તો મિનિંગ ચેન્જ થઈ જાય છે. સ્પેલિંગ સેમ છે બટ ડિફરન્ટ પ્રનન્સિએશન, ડિફરન્ટ મિનિંગ થાય છે. જો મિત્રો, ફર્સ્ટ સ્પેલિંગ છે એને ઉચ્ચાર રેઝ્યુમે થાય છે. શું થાય છે ઉચ્ચાર? રેઝ્યુમે. હવે આ રેઝ્યુમે એટલે શું થાય? શૈક્ષણિક લાયકાત થાય તમારી. એને ઇંગ્લિશમાં સીવી એટલે કરિક્યુલમ વિટે કહેવાય અથવા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન EQ કહેવાય. રેઝ્યુમે એટલે સીવી, કરિક્યુલમ વિટે શૈક્ષણિક લાયકાત, એને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પણ કહેવાય. મિત્રો, આ બ્રિટિશની અંદર, યુકેની અંદર આને રેઝ્યુમે કહે, અમેરિકામાં એને રેઝમે કહે. શું કહે? રેઝમે. હવે આનો સ્પેલિંગ છે એને તમે રિઝ્યુમ બોલો. મિત્રો, મોટાભાગના રિઝ્યુમ આનો ઉચ્ચાર ખોટો કરે છે જ્યારે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત હોય ત્યારે. તો રિઝ્યુમ બોલો તો આનો મિનિંગ થાય રીસ્ટાર્ટ કરવું. શું થાય? રીસ્ટાર્ટ એટલે ફરીથી શરૂ કરવું. બીજો સ્પેલિંગ છે વિન્ડ, એટલે જો આને તમે વિન્ડ બોલો તો આનો મિનિંગ પવન થાય છે, અને આનો સ્પેલિંગને તમે વાઇન્ડ બોલો તો આનો મિનિંગ થાય વીંટાળવું. શું થાય? વીંટાળવું, વળ ચઢાવવા. ટેક્સટાઇલ મશીનરી હોય ફેક્ટરી, એમાં વાઇન્ડિંગ મશીન હોય, વળ ચઢાવવા માટેના મશીન. એના પછીનો સ્પેલિંગ છે વાઉન્ડ. હવે જો તમે આને વાઉન્ડ બોલો, વાઉન્ડ, તો આનો મિનિંગ શું થાય ખબર? વાઇન્ડ એટલે વીંટાળવું, એનો ભૂતકાળ થાય વાઉન્ડ એટલે વીંટાળ્યું હતું, એટલે ભૂતકાળ ને ભૂતકૃદન V2 અને V3 એ વાઇન્ડ ના થાય, આ વાઉન્ડ. અને વાઉન્ડ એટલે વીંટાળ્યું, પરંતુ આને તમે વુન્ડ બોલો, વુન્ડ, તો આનો મિનિંગ થાય જખમ, બરાબર, અથવા ઈજા. એને ઇંગ્લિશમાં આપણે ઇન્જરી કહીએ છીએ. તો વુન્ડ બોલો તો ઇન્જરી થાય, જખમ અથવા ઈજા, અને વાઉન્ડ બોલો તો વીંટાળ્યું હતું, આ વાઇન્ડનું ભૂતકાળ, અને આને તમે વિન્ડ બોલો તો પવન થાય છે. હવે આ ડેઝર્ટ એટલે રણ થાય. શું થાય? ડેઝર્ટ એટલે રણ, તો સહારા ડેઝર્ટ આવે, સહારાનું રણ, બરાબર. તો આનો સ્પેલિંગને ડેઝર્ટને બદલે તમે જો ડિઝર્ટ બોલો, ડિઝર્ટ, તો આનો મિનિંગ થાય છોડવું. શું થાય? છોડવું એટલે છોડી દેવું. ગીવ અપ છે, અવોઇડ છે, અબંડન છે, લીવ એટલે છોડવું. તો આવા છોડવું મિનિંગ થાય છે આઈ ડિઝર્ટેડ ટી, એટલે મેં ચા છોડી દીધી છે. ડિઝર્ટ એટલે છોડવું, અને ડેઝર્ટ એટલે રણ થાય. આ લીવ એટલે રહેવું થાય, લીવ એટલે રહેવું, પણ આનું તમે લાઈવ બોલો, લાઈવ, તો જીવંત થાય. શું થાય? જીવંત. લાઈવ ટેલિકાસ્ટ મેચનું ચાલે છે તો જીવંત પ્રસારણ છે. અને આઈ લીવ ઇન સુરત એટલે હું સુરતમાં રહું છું, તો એને લીવ બોલે. આ સ્પેલિંગના ઉચ્ચાર એ રીતે બે છે. જો આને ટીયર બોલો, ટીયર, જો બ્રિટિશની અંદર અ બોલાય, ટી અ ઓનલી, અને અમેરિકામાં ર અડધો બોલશે, આપણી જેમ ટીયર બોલશે, ટીયર અડધો અથવા ખોડો ર બોલાય છે. તો ટીયર બોલો તો આ શું થાય? અને આનો સ્પેલિંગ છે અને તમે ટેર બોલો, ટેયા, તો એનો મિનિંગ ફાડવું થાય, બરાબર, ફાડવું. ટેર બોલાય, ટેર. બ્રિટિશમાં ખાલી ટે અ બોલશે. સિમિલરલી વી હેવ અનધર 6 સ્પેલિંગ્સ. આ જે સ્પેલિંગ જોઈએ આપણે 6, એવા જ બીજા સ્પેલિંગ છે આપણી પાસે. પ્રેઝન્ટ છે, પ્રેઝન્ટ છે એના ઘણા મિનિંગ થાય છે. જો પ્રેઝન્ટ એટલે એક પ્રેઝન્ટ એટલે એક વર્તમાન થાય છે, વર્તમાન. અને બીજું મિનિંગ થાય છે ભેટ એટલે ગિફ્ટ થાય. અને ત્યાર પછી પ્રેઝન્ટનો મિનિંગ થાય છે હાજર થાય, હાજર, એટલે કે એબસન્ટ એટલે ગેરહાજર, ને પ્રેઝન્ટ એટલે હાજર. આનો સ્પેલિંગ છે એને તમે પ્રિઝેન્ટ બોલો, પ્રિઝેન્ટ એટલે રજૂઆત કરવી થાય, રજૂઆત કરવી. પ્રેઝન્ટેશન આપવું છે ને એનું ક્રિયાપદ છે પ્રિઝેન્ટ. હવે જ્યારે ક્રિયાપદ તરીકે આવે આ પ્રિઝેન્ટ તરીકે, ત્યારે ઝેન્ટ ઉપર અવાજ ઊંચો લઈ જવાનો, એટલે આની ઉપર સ્ટ્રેસ કરવાનો, પ્રિઝેન્ટ બોલવાનું. અને આ પ્રેઝન્ટ એટલે વર્તમાન, ભેટ અથવા હાજર હોય તો પ્રેઝન્ટ અવાજ ઉપરથી નીચે આવે
આમાં અવાજ ઉપરથી નીચેથી ઉપર જાય છે, પ્રેઝન્ટમાં પ્રેઝન્ટેશન આપવું. અને ક્લોઝ પણ બોલાય, ક્લોઝ બોલો તો બંધ કરવું, અને સ બોલો તો નજીકના થાય, નજીકના. ફોર એક્ઝામ્પલ જો ક્લોઝ ધ વિન્ડો એટલે બારી બંધ કરો, અને ક્લોઝ ફ્રેન્ડ તે મારો નજીકનો મિત્ર છે, હી ઇઝ માય ક્લોઝ ફ્રેન્ડ તે મારો નજીકનો સગો છે, હી ઇઝ માય ક્લોઝ રિલેટિવ. સ બોલો તો નજીક થાય ને ક્લોઝ એટલે બંધ કરવું થાય. આને કોન્ટેન્ટ પણ બોલાય, કોન્ટેન્ટ, અને આને કન્ટેન્ટ પણ બોલાય. જો કોન્ટેન્ટ બોલો તો વિષય વસ્તુ થાય. વિડીયોમાં મોટાભાગે ઘણી બધી વાર લોકો કન્ટેન્ટ બોલતા હોય છે આને, પણ કોન્ટેન્ટ એટલે વિષય વસ્તુ અથવા સબ્જેક્ટ મેટર થાય, બરાબર. આ વિડીયોનું કોન્ટેન્ટ કહેવાય, આ બધો સબ્જેક્ટ વિષય કહેવાય, એને કોન્ટેન્ટ બોલાય. અને કન્ટેન્ટ બોલો તો સંતુષ્ટ થાય. શું થાય? સંતુષ્ટ એટલે સંતોષીશું. આઈ એમ કન્ટેન્ટ વિથ વોટ આઈ હેવ, મારી પાસે જે કંઈ છે એનાથી હું સંતુષ્ટ છું, તો આઈ એમ કન્ટેન્ટ વિથ વોટ આઈ હેવ. અને કોન્ટેન્ટ એટલે આ વિષય વસ્તુ ટોપિક થાય છે. હાઉસ એટલે ઘર થાય, હાઉસ બોલો તો ઘર થાય, બરાબર. આઈ હેવ અ બિગ હાઉસ, રો હાઉસ, પેન્ટ હાઉસ. હાઉસ એટલે ઘર. પણ આને નાને તમે જ બોલો, જ તો બીજાને આશ્રય આપવો થાય. શું થાય? આશ્રય આપવો. ફોર એક્ઝામ્પલ, પાંડવાઝ હાઉસ વિદુર એટલે પાંડવો છે એમણે વિદુરને આશ્રય આપ્યો હતો, રહેવા માટે ઘર આપ્યું હતું, એને હાઉસ બોલાય. અને હાઉસ હોય તો બાંધકામવાળું ફિઝિકલ કન્સ્ટ્રક્શન જેમાં હોય એ હાઉસ બોલાય. બીજું એક હોમ એટલે ઘર થાય, કે જ્યાં ફેમિલી રહેતું હોય એને ઘર કહેવાય, બરાબર. આ ઘર છે, ફેમિલી રહેતું હોય. આ હાઉસ છે કે જ્યાં બાંધકામ હોય ત્યાં. ઘણીવાર બ્રિજ નીચે ફેમિલી રહેતું હોય તો એને હોમ કહેવાય, પણ એને હાઉસ ન કહેવાય. ઘણીવાર બાંધકામ કરેલું ઘર હોય એ તૈયાર હોય, એટલે કન્સ્ટ્રક્શન હોય, ફિઝિકલ કન્સ્ટ્રક્શન, તો એને હાઉસ એટલે મકાન કહેવાય, પણ એને હોમ ન કહેવાય, ફેમિલી ન રહેતું હોય તો, બરાબર. તો આ બે વસ્તુનો ડિફરન્સ યાદ રાખજો. પછી એક્સક્યુઝ મી બોલાય. લોકો એક્સક્યુઝ મી બોલે છે, એને બોલવાનું એક્સક્યુઝ મી. શું બોલવાનું? એક્સક્યુઝ મી એટલે મને માફ કરો, બરાબર. એક્સક્યુઝ બોલો તો માફ કરવું થાય, માફ કરવું. અને બીજું એક્સક્યુઝ સ બોલો તમે આને, સ, તો આનો મિનિંગ થાય બહાનું બતાવવું થાય. શું થાય? બહાનું બતાવવું. ટીચર ઘણીવાર એમ કે ડોન્ટ શો એક્સક્યુઝ એટલે બહાનું બનાવીશ નહીં, બહાનું બતાવીશ નહીં. ડોન્ટ શો એક્સક્યુઝ, સ, એક્સક્યુઝ એટલે બહાનું, અને એક્સક્યુઝ એટલે માફ કરવું થાય. આ મિનિટ છે, આને તમે મિનિટ બોલો, મિનિટ, તો એનો મિનિંગ થાય 60 સેકન્ડ્સ થાય. શું થાય? 60 સેકન્ડ્સ. અને આને તમે માઇન્યુટ બોલો, માઇન્યુટ, માઇન્યુટ એટલે સૂક્ષ્મ થાય. શું થાય? સૂક્ષ્મ. અને માઇન્યુટ ઓબ્ઝર્વેશન એટલે સૂક્ષ્મ અવલોકન થાય. માઇન્યુટ ડિફરન્સ એટલે સૂક્ષ્મ તફાવત થાય છે, બરાબર. માઇન્યુટ બોલો તો સૂક્ષ્મ થાય છે, માઇન્યુટ છે. ઓકે ફ્રેન્ડ્સ, સો મિત્રો આ રીતે આવા ઘણા બધા સ્પેલિંગ હોય કે જેનો ઉચ્ચાર ડિફરન્ટ કરો તો મિનિંગ ચેન્જ થઈ જાય છે. ઓકે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? યસ ફ્રેન્ડ્સ. જો મિત્રો વિડીયો તમને ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે લોકો ઇંગ્લિશમાં ઇન્ટરેસ્ટેડ હોય એને તમે આ વિડીયો શેર કરજો.